બાળ મિત્રો? મજામાં છો? આ પ્રકરણની અંદર તમે ભક્તિ આંદોલન વિશે શીખી ગયા. હવે હું તમને સૂફી આંદોલન વિશે માહિતી આપીશ. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. મધ્યકાળ દરમિયાન ભારતમાં થયેલા વિવિધ આંદોલનોમાં સૂફી આંદોલનનો પણ સમાવેશ થાય છે. મિત્રો, આવા અનેક આંદોલનો થયા. ભારતમાં મધ્યકાળ દરમિયાન અનેક આંદોલનો થયા. આ આંદોલનોમાં સૂફી આંદોલનો અને ભક્તિ આંદોલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આપણે જોઈએ તો ભારત પ્રાચીન કાળથી જ વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. ભારતના અનેક ભાષાઓ બોલાય છે, વિવિધ ધર્મો પાળાય છે, જુદા જુદા ધર્મો પાળતા લોકો વસવાટ કરે છે. આ બધાની પાછળ જોઈએ તો સાંસ્કૃતિક ઘટનાક્રમની મહત્વપૂર્ણ બાબતમાં ભક્તિ અને સૂફી આંદોલનનો સમાવેશ થાય છે. મિત્રો, ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન એ ભારતના મધ્યકાળ દરમિયાન થયા હતા. આ ધાર્મિક સામાજિક આંદોલનોએ હિન્દુ મુસ્લિમ એકતાને જન્મ આપ્યો. સૂફી આંદોલનોનો મુખ્ય હેતુ ભારતીય સમાજમાં વ્યાપેલા વ્યભિચારો, દુઃખો, નાતજાત, ભેદભાવ વગેરેમાંથી લોકોને બહાર લાવી ધાર્મિક માર્ગ તરફ વાળવાનો હતો. મિત્રો, આના પરથી એટલું આપણે શીખી શકીએ કે ભારતમાં થયેલા ભક્તિ આંદોલનો અને સૂફી આંદોલનો આ બંનેનો મુખ્ય હેતુ તો છેવટે ભારતીય સમાજમાં વ્યાપેલા આવા બધા દુઃખોમાંથી લોકોને સાચો માર્ગ બતાવી અને ઈશ્વરીય માર્ગ તરફ લઈ જવાનો હતો. ભારતમાં સૂફી મત ફેરવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. 1. ચિશ્તી પરંપરા, 2. સુહરાવર્દી પરંપરા, 3. કાદરી પરંપરા અને 4. નક્શબંધી પરંપરા. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી આ બંને પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી. મિત્રો, ચિશ્તી અને સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી તે આપણે હવે જોઈએ તો ચિશ્તી પરંપરાની સ્થાપના અજમેરમાં મોહિઉદ્દીન ચિશ્તીએ કરી હતી. આજે પણ એક કોમિયોત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મોહિઉદ્દીન ચિશ્તી તેમના મૃત્યુ બાદ એક મહાન સૂફી સંત તરીકે ખ્યાતનામ થયા હતા. આવી જ રીતે બીજી પરંપરા જોઈએ, સુહરાવર્દી પરંપરા. બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી અને તેઓ પણ એક મહાન સૂફી સંત તરીકે ખ્યાતનામ થયા હતા. મિત્રો, આ જ સમયગાળા દરમિયાન અન્ય સૂફી સંતો પણ થઈ ગયા, જેમાં કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજે સકર, નિઝામુદ્દીન ઉલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સરહિંદી. આ સંતોએ પણ આ આંદોલનોમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી. ભક્તિ અને સૂફી આંદોલનની અસરો. હવે આપણે આ બંને આંદોલનો થયા એની અસરો સમાજ પર કઈ કઈ પડી, કેવી અસરો પડી અને એના લીધે સમાજમાં શું પરિવર્તનો આવ્યા એ આપણે જોઈએ. તો બંને આંદોલનો એટલે કે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન, આ બંને આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો આ તમામનો ઉદ્દેશ તેમના ઉપદેશથી સમાજમાં વ્યાપેલા આડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી લોકોને બહાર લાવવાનો હતો. સમાજમાં વ્યાપેલા આ કુરિવાજોમાંથી લોકોને બહાર લાવી અને ઈશ્વરીય માર્ગ તરફ વાળવાનો હતો. ઈશ્વર સર્વનો છે તેવું સામાન્ય માણસ સમજતો થાય તેવી તેમણે સમાજની અંદર પ્રેરણા આપી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નોથી ધર્મ વચ્ચેના જે ભેદભાવો હતા તે ઓછા થયા. અનેક સંતો નાતજાત ભૂલી અને કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, ઉચ્ચ નીચના ભેદભાવો છોડી અને દરેકને પોતાના શિષ્યો બનાવવા લાગ્યા. તમે જાણશો કે આના ઉત્તમ ઉદાહરણ કયા કયા હોઈ શકે? તો મીરાબાઈ, રસખાન, રૈદાસ આના ઉત્તમ ઉદાહરણ છે. વિંધ્યાચળમાં એકાંત સ્થળોમાં ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા અને મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરી. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ, વિધિઓ અપનાવી હતી. આવા અનેક ઉદાહરણો આપણે આ બંને આંદોલનોમાં લઈ શકીએ છીએ. ભક્તિ અને સૂફી આંદોલનોમાં ભારતીય સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એકતા અને ભાઈચારાનો માર્ગ બતાવ્યો. મિત્રો, આપણે આ બંને આંદોલનનો આશય જોઈએ તો ભારતીય સમાજમાં વ્યાપેલા જે આડંબરો હતા, દુઃખો હતા, અન્યાયો હતા, એમને ડામી અને ભારતીય સમાજને સાચો રસ્તો બતાવ્યો. ભારતીય સમાજના લોકોને
સાચા રસ્તે લઈ જવા માટે તેમણે ઈશ્વરીય માર્ગ બતાવ્યો. તેથી આપણે કહી શકીએ કે આ બંને આંદોલનો ભલે અલગ અલગ હતા, પરંતુ બંનેનો આશય કે હેતુ તો એક જ હતો, અને તે આ મધ્યકાળ દરમિયાન ભારતમાં વ્યાપેલી જે અરાજકતા હતી તેમાંથી લોકોને બહાર લાવી અને ધાર્મિક માર્ગ તરફ લાવવાનો હતો.